નમસ્કાર, હું તમારું સ્વાગત કરું છું. મેં હું અમૃતલાલ, તમારો ભાઈ. નવા વર્ઝનમાં આપણે બીજું કંઈક લઈને આવીએ છીએ. જય ભારત જય આદિવાસી. તો આજે એમ બતાવું છું કે નિંદરને તમે સાઈડમાં મૂકો અને સારી રીતે જીવન જીવવું અને વહેલા જાગો 5 વાગ્યાના એ વિતરણ આપણે આજે મુદ્દો લઈએ છીએ. તો તમે લાસ્ટ તક જોજો. તમે તમારા પરિવારની કઈ લઈ જવા માંગો છો એ જરૂર આના બ્લોગની અંદર આપણે જાણશું. નિંદર મોટી સમસ્યા છે હરેકને માટે, થકાન બી બધાને માટે સમસ્યા છે, પણ એને દૂર કઈ રીતે કરવી એ આપણે આના બ્લોગની અંદર સમજતું. તો જોતા રહેજો અને લાઈક શેર કમેન્ટ સબસ્ક્રાઈબ જરૂર કરજો. અમારી ચેનલને ફોલો બી જરૂરથી કરજો અને નવા વર્ઝનમાં અમારા જે બી બ્લોગ આવે છે એને બી જોવાની કોશિશ તમે જરૂરથી કરજો. તો ચાલો આગળ ચાલો. અત્યારે અમે કોબી વાટવાનું કામ કરીએ છીએ. એમાં કીડા હાથે બધું દેવું પડે રહ્યું છે. આવી રીતે લીલું રોટલી કરે છે. લીલુબેન રોટલી કરો છો? રોટલી કરે છે, રોટલી. એટલે અમે આજે એકા કામ શરૂ કરવાનું છે. હવે એન્ડ સમય આવી ગયો એટલે અમે બી થોડીક ઉતાવળ કરીને કામ કરવાની કોશિશ કરીએ છીએ. એટલે જેમ પણ એમ કથે ઘરે બી મકાઈ બગડી રહી છે એટલે તમામ કામ મળવું પડે દોસ્તો. અને એ રોટલી કરી રહી છે. મેં શાક સંભાળવાનું કામ કરું, ગોબી અને લસણ બી ફોલીશું. આ એટલે એટલા જે બી બહાર જાય માણસો, અમુક માણસો ઊંઘેલા રહે, અમુક માણસો કરતા રહે, એટલે જે રોટલા કરતી હોય એમને અહીંયા તો ગેસ છે, વાંધો નહીં. અમારી જેવા ઘણા બધા ખાસા કામ કરે છે, નથી કરતા એવું નથી, બધા કામ કરે છે. તો એમને કહી દઉં કે બધાની હાથ બધાને કામ કરવાની જરૂર છે, કેમકે એક જ માણસને ભરોસે છે મૂકે પછી જેવું તેવું થઈ જાય. એકલો માણસ શું કરે? રોટલી કરે કે શાક સુધારે કે લસણ બોલે કે બીજું વાસણ હાથે ઘસવાનું કામ કરવું ને, એટલે ઘણા બધા પ્રોબ્લેમો ક્રિએટ થાય છે ઘણા માણસોને. મને ને આ તમારા માટે બોલું છું. તો જોજો દોસ્તો, કેમ કે મળીને કરશો ને એમાં એકતાનું બળ રહેશે. બાકી મળીને નહીં કરો તો તમારે બધું સ્વાદ વધારવો છે. હમણાં શાકની અંદર કેટલો બધો મસાલો આપણે નાખીએ છીએ દોસ્તો. તો એવી રીતે પરિવારની અંદર હોય છે. પરિવારમાં બી એકતાનો સંપર્ક જોઈએ. બે માણસો હોય, કુદરતી જોડી બનાવેલી છે. કુદરતે એમને તો જોડી નહીં બનાવી છે. સુખ દુઃખમાં, કામકાજમાં આગળ જિંદગી જીવે, સારી રીતે પરિવર્તનમાં ઘરમાં એકતા અને આપણા ઘરને કઈ લઈ જવું, આપણા પરિવારને કઈ લઈ જવું એની પ્રતિક અહીંયા મૂકેલી છે દોસ્તો. કોઈ સમજવા તૈયાર નહીં આજકાલ. તો કોઈ માણસો નથી જાણતા આની વાતની, કેમ કે બંનેના હાથમાં છે પરિવાર. પૂરું ઘર એવી રીતે છે કે મારા પરિવારને ક્યાં લઈ જવું, મારા પરિવારને શું કરીને આગળ લાવવો, મારા પરિવારને કઈ ધંધે લગાવવો. આ મેઇન સમસ્યા છે. ભણવાનું તો કામ બધા આખી દુનિયા કરે છે, પણ કે રિટર્નમાં લઈ જવું, કયા રાઉન્ડમાં લઈ જવું, કયા સ્થળ પર મૂકવું, આપણે એ ડિસિઝન આપણે લેવાનું છે બંને માણસને. તો એની વાત આપણે તો તગારા તો લીધા, માલ મારી લીધો, બધું જ કામ કરી લીધું, પણ પાછળની પેઢીનું શું એનું તમે વિચાર્યું છો? ના વિચાર્યું તો વિચારવાની જરૂર કોશિશ કરો. તમારા પરિવારમાં જે બી પરિવર્તન આવે ને તમારા થકી જ છે. તમારે મારે એવી રીતે જ છે, કેમ કે દરેક માણસો આવી બધી મુદ્દાની વાતો નથી જાણતા. જાણતા ચાલી જાય, જાણતા કામ કરે, જાણતા ફરવાનું હોય, તાજું ઊંડું હાથે બધી ખરાબ છે વસ્તુ છે. અમુક નથી આપતું, કોઈ નથી, કંઈ પ્રૂફ નથી, એના જોડે કંઈ છે જ નથી, અને એનું કામ કરે છે માણસો. કેમ કે જેને કશું જ નહીં આપ્યું, મને કશું જ આપ્યું નથી, હું એને માનવાની કઈ મતલબ છે? કોઈ મતલબ નહીં. તો એવા બધા ઘણા બધા મુદ્દા છે. મારે કહેવું નથી, કોઈકને
આની પહોંચાડવાનું મારું કામ નથી, પણ હું એક એકતા આની અનુરોધ કરવા માગું છું, કેમ કે હરેક માણસોના પ્રોબ્લેમો કંઈ રહેતા હોય છે, તો કંઈકને કારણે હોય છે, બાકી તો ના રહે. કુદરતે બંધારણ તો એમને આપ્યું નથી. બંધારણની કોઈ માનવા તૈયાર નથી આજકાલ. એટલે વહેલું ઉઠવું, 5 વાગે જાગી જવું એ ઇન્સાનિયત કહેવાય. અને 6 વાગે 6:30 જાગવું એ જાનવરો ગણાય. જાનવરો ઇન્સાન નહીં ગણાય. ઇન્સાન સારું ઇન્સાન 3 વાગે બી એક વખત જાગવું જોઈએ, એમાં સત્જ્ઞાન આવે. 5 વાગે જાગે ઇન્સાન જે ધારે એ કામ કરી શકે છે. તમે મોડા ઉઠો શું કામ કરી શકો? એટલે અમે વહેલા જાગીએ. નાહી ધોઈ જે બી આપણા જે કુદરતી વાતાવરણનું જે બી કે આપણે માનતા હોય એને માની જે બી કાર્ય સાહેબ પાણી જે બી કરવું કરવાનું. તમારું ભવિષ્ય તમારી પાસે છે. તમે વહેલા નહીં જાગો, તમારું ભવિષ્ય બગડેલું છે. તમે નીંદરની બહારની બગાડી શકો તો તમારું ભવિષ્ય બગડેલું છે. નીંદર તમારી અંદર જો પ્રવેશ થઈ ગઈ તો તમારું ભવિષ્ય બગડેલું છે. આ વાતને અહીંયા બેહાડી લેવાની. દરેક ઇન્સાનની નીંદર બહુ મોટી સમસ્યા છે. થકાન એ નીંદર અને શરીર જેમ બાળવાનું મળશે તમારું દોસ્તો, કેમ કે હરેક રીતે આપણું શરીરની તાવવાની કોશિશ કરીએ ને, એની આદત પાડવાની કોશિશ કરીએ ને તો ધીરે ધીરે પડી જાય. થોડીક આપણને તકલીફ પડે, પણ સહન કરતા માણસો શીખતા નથી. સહન કરવું જોઈએ. સહન નહીં કરો તો તમારે કોઈ મતલબ શરીરનો નથી. શરીરને શું છે કે આપણે જેટલું આપીને એટલું ખાઈ, જેટલું આપે ને એટલું સહન કરી નાખે. શરીરની શું કરવું શું કરાવવું નહીં કરાવવું એ આપણા હાથમાં છે. પરિવારને જેમ કોઈ બીજા પાસે નથી, કંઈ બહાર નથી, અહીં નાઈ છે. એટલે આની વાતની બહુ સમજવા જેવી છે દોસ્તો. આ મને ધ્યાનમાં આવ્યું એટલે મેં કીધું મારા ઓડિયન્સને મારે બી બતાવવાની જરૂર છે. મારે એકલા જાણે કોઈ મતલબ નહીં. હું આ રૂલિંગ વ્યવહારને જાણું છું એટલે તમને સમજાવવાની કોશિશ કરું છું, કેમ કે આની અંદર રહેશો તો જ તમારો બેડો પાર થશે, બાકી નહીં થાય. કેમ કે નીંદરમાં ઘણા ગબડી ગયા છે. ઘણાનો પરિવાર વિખર થઈ ગયો, ખબર નથી લોકોને. કેમ કે તમે જ્યાં સુધી તમારા એકાંત અને તમારી દ્રષ્ટિ સારી જગ્યાએ, સારી રીતે, સારી ભવિષ્ય તમે નહીં વિચારી શકો ત્યાં સુધી તમારા ભવિષ્યનું, તમારા પરિવારનું ભવિષ્ય કોઈ ઠેકાણા વગરનું રહેશે. એટલે બહુ સારી રીતે સવારમાં સોચ સારી રાખવાની, કોઈ ઘમંડ, કોઈ તકલીફની વાત નહીં કરવાની. સારું મિત્ર રાખવાથી આપણા પરિવારનું ઘણું બધું ભવિષ્ય બદલવાની તકો આવે છે. એમાં બહુ સમય બી સારો આવે. જો ખવારમાં તમે આ હું કર્યું, કાકું કરી નાખ્યું, પેલું આ તે બધું ખરાબ વસ્તુ છે. એ મનની અંદર નહીં લાવવાનું. સારી નેગેટિવ અને પોઝિટિવમાં બી બહુ તફાવત છે. એટલે એની વાતની બહુ ધ્યાન રાખીને ચાલવાનું દોસ્તો. કે એમને નામ નથી પડ્યું કે કાળ, ક્રોધ, લોભ, લાયા, મોહ, માયા એ બધું ખરાબ ચીજ છે, ખોટી છે. પણ આપણા પરિવારને આપણે કઈ રસ્તે જવું એ વધારે મહત્ત્વની વાત છે. એટલે ઘણા બધા માણસો પૈસાથી દુઃખી, ઘણા બધા માણસો હપ્તાથી દુઃખી, ઘણા બધા માણસો કામથી બી દુઃખી છે, અને ઘણા બધા માણસો પરિવારથી બી દુઃખી છે. એટલે પરિવાર એમને તો નહીં રહે કંટ્રોલમાં. તમારો મારો કોઈ બી નથી, હું કોઈનું નામ નથી લેતો, પણ અમુક પરિવાર નાના બાળ સમજતા હોય, બાયડીઓ નહીં સમજતી હોય, અને બાયડી સમજતી હોય તો છોકરાની સમજતી હોય. એટલે એ બહુ વિચારવા જેવી વાત છે. કેમ કે પછી પાછળથી પ્રોબ્લેમ આવે ત્યારે એમ થાય મેં આમ કર્યું, તેમ કર્યું, તે શું કર્યું, આવો પ્રોબ્લેમ ઊભા થાય. એના કરતાં તમારો પરિવાર તમારા હાથમાં, મારો પરિવાર મારા હાથમાં. એટલે સવારમાં ગમે એવી થઈ જાય પણ વહેલું જાગવું જરૂરી છે. ફરજિયાત જાગવું. એ દેવ દેવતા અને આગળના જે મહાપુરુષ જાગી ચૂક્યા અને સારું સદજ્ઞાન, સદબુદ્ધિ અને સદ વાણી એ લોકો ઇનામ નથી બોલી ગયા. એ બી કંઈક આગળ મહેનત બહુ સારી કરી એ લોકોએ. અને આજકાલની ખાણીપીણી બદલાઈ ગઈ દોસ્તો. એટલે બધું આવું જ છે. પણ આપણે આપણા મનને ટકાવ રાખો અને આપણા મનને કંટ્રોલ રાખો. આપણા મનથી જ આગળ વધો તો તમારું ભવિષ્ય અને તમારા પરિવારનું ભવિષ્ય અને આપણું ભવિષ્ય
બધાનું સારું રહેશે, બાકી કંઈ સારું રહે એવું મન લાગતું નથી. એટલે જરૂરથી મારા વિડીયોને લાઈક, શેર, કમેન્ટ, સબસ્ક્રાઈબ કરજો. અને સારો લાગ્યો તો કમેન્ટ બી જરૂર કરજો. ફરી મળીશું આવા નવા મુદ્દા પર. મારા જે આગળના બ્લોગ છે તમે જરૂરથી જોજો. એમાં બી મેં કંઈક સારી અને ઘરની અને પરિવારની અને સુધરવાની વાતો મેં કરી છે. ઓલરેડી આપણે કોઈ ટેકનિકથી અને જેવી રીતે પરિવારને કંઈક મદદરૂપ થાય મારે થકે તો અહોભાગ્ય હું એવું માનીશ કે મારા ઓડિયન્સને બી કામ લાગે છે. તો જરૂરથી જોજો. નવા વર્ઝનમાં આપણા જે બી બ્લોગ આગળના છે, અત્યારના છે, હાલના છે, આજકાલને બીજે ત્રીજે દિવસના છે, એ બી તમને બહુ જાણવાદાયક છે અને મનોરંજન થશે તમારું. અને હરેક રોજે તો આપણા બ્લોગ આવતા હશે. જરૂરથી કમેન્ટ કરજો અને લાઈક કરજો, શેર કરજો અને જેમ પણ એમ ગ્રુપમાં શેર કરજો. જય ભારત, જય આદિવાસી બધા ભાઈ.